हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। હજારો કરોડના ટર્નઓવર ધરાવતા અમૂલ અને જીસીએમએફના વાર્ષિક હિસાબ સાર્વજનિક કરવામાં ઢાંક પીછોડા કેમ? શું દૂધના ધંધામાં ભ્રષ્ટાચારનો કાળો કારોબાર? આશરે 7 દાયકા પૂર્વે માત્ર 250 દૂધ ઉત્પાદકો દ્વારા સહકારની ભાવનાથી પ્રારંભ થયેલ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લિમિટેડનું આજે 6 લાખ દૂધ ઉત્પાદકો સાથે વાર્ષિક ટર્નઓવર 13,000 કરોડ ઉપરાંતને આવ્યું છે અને રાજ્યના 18 જેટલા દૂધ ઉત્પાદક સંઘના સમૂહથી સાકાર અને અમૂલ બ્રાન્ડની બનાવટોનું માર્કેટિંગ કરતા ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનું વાર્ષિક ટર્નઓવર 85,000 કરોડ ઉપરાંત પહોંચ્યું છે। છતાં બંને સંસ્થાના થતા ઓડિટના વાર્ષિક રિપોર્ટ સાર્વજનિક કરવા પર ઢાંક પૂછડા કેમ ના સવાલ ઉઠવા પામી રહ્યા છે। શું સફેદ દૂધના ધંધામાં કાળો ભ્રષ્ટાચારના ખેલના સવાલ સહકારી ક્ષેત્રમાં ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર દેશની આઝાદી પૂર્વે સરદાર પટેલની વિચારધારાથી પ્રેરાઈ ત્રિભુવનદાસ પટેલ અને ડૉક્ટર કુરિયન સહિત અન્ય સહકારી આગેવાનોના સથવારે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લિમિટેડની માત્ર 250 જેટલા દૂધ ઉત્પાદકો સાથે રચના કરવામાં આવી હતી, જે બાદમાં શ્વેત ક્રાંતિના જનકની સૂઝબૂછથી વટવૃક્ષ બનતા હાલમાં 6 લાખ દૂધ ઉત્પાદક સભ્યો સાથે 13,000 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી અમૂલ અને રાજ્યના 18 દૂધ ઉત્પાદક સંઘના સમૂહથી ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની રચના કરવામાં આવી, જેના નેજા હેઠળ અમૂલ બ્રાન્ડની દૂધ બનાવટોનું માર્કેટિંગ ટર્નઓવર 85,000 કરોડના ટર્નઓવરે પહોંચતા આ બંને સંસ્થાના પ્રતિવર્ષ થતા સરકારી ઓડિટના આવક જાવકના હિસાબ સાર્વજનિક કેમ કરવામાં નથી આવતા? શું સફેદ દૂધના ભ્રષ્ટાચારમાં કાળો કારોબારના સવાલ સહકારી ક્ષેત્રમાં ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે। નવાઈની વાત તો એ છે કે આ મુદ્દે સ્થાનિક સહકારી રજિસ્ટ્રારને પૂછપરછ કરતાં ગાંધીનગર પૂછવાનું જણાવી જવાબ આપવાનું ટાળ્યું હતું। આની પાછળ કુછ તો ગરબડ હેડની આશંકા દ્રઢ બનવા પામી હોવાનું પણ જાણવા મળ્યું છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।